મોરબીમાં આવેલ તનિષ્ક શોરૂમમાં ₹2.50 કરોડથી વધુના દાગીના બરોબર વેચી મારવાના ચકચારી ઉચાપત પ્રકરણમાં મહિલા સહિત 5 આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે કુલ 4 આરોપીઓની ધરપકડ કરી હતી। ત્યારે પકડાયેલ 4 આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે નામદાર કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 4 આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। જ્યારે આ ઉચાપતમાં આરોપી મહિલા કર્મચારીની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે। આ સમગ્ર કૌભાંડમાં થર્ડ પાર્ટી 2 ઓડિટરની પણ સંડોવણી સામે આવી છે। ત્યારે તેઓની પણ અટકાયત કરી આગળની તપાસની કામગીરીમાં વધુ કડીઓ જોડવાની ગતિવિધિ શરૂ કર્યાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે। આ કામે ફરિયાદી વિમલભાઈ બાવનજીભાઈ ભાલોડિયા રહેવાસી મોરબી રવાપરના હોય આરોપીઓ એક હરિભાઈ જયંતિલાલ ભટ્ટી, ધવલ અલ્પેશ પટની, આશીષ ગુણવંતભાઈ મંડલિયા, ઇરફાન સાદિકભાઈ વડગામા અને ભાવનાબેન પ્રેમજીભાઈ સોલંકી જે તમામ સોનાના એક શોરૂમના અલગ અલગ કર્મચારી છે, જેમાં મેઇન કર્મચારી હરિભાઈ જયંતિભાઈ ભટ્ટી આ પાંચેય આરોપીઓએ મળી અને સોનાના કુલ દાગીના 104 જેની કિંમત ₹2,53,61,00,000 થાય એટલી ઉચાપત કરેલી હતી। જેમાં એમણે પોતે સ્વીકારીને 98,12,582ના 73 નંગ દાગીના પરત કરી આપેલ છે અને બાકીના દાગીના છે એના 1,56,14,00,000ની ફરિયાદ આ કામે નોંધાવવામાં આવેલ છે। આ આરોપીઓ છે એમણે સોનાના દાગીના જે શોરૂમમાં વેચાતા હોય એનું એ લોકોએ ટેગ કાઢી અને ટેગની મદદથી એ સોનાના દાગીના છે હજી હાજર છે એવું સ્ટોક મેન્ટેન કરી અને દાગીના છે બારોબાર વેચી દીધેલ હતા। અને અમુક દાગીના છે એમણે પોતે મુથુટ ફાઇનાન્સમાં વગેરેમાં મૂકી અને એની પરથી ફાઇનાન્સ ઉપાડેલું હતું। આ પ્રકાર ઉચાપત કરેલી। હાલ આરોપી જયંતિલાલ ભટ્ટી, ધવલ અલ્પેશ પટણી, આશીષ ગુણવંતભાઈ માંડવિયા, ઇરફાન સાદિક આ 4 આરોપીને અટક કરવામાં આવેલ છે। તેમને નામદાર કોર્ટમાં રજૂ કરતા 7 દિવસના રિમાન્ડ મંજૂર થયેલા છે।